નમસ્કાર મિત્રો, ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો? ચાલો સ્ટોરીની શરૂઆત કરી। મારું નામ મોહિની છે। આ મારી જિંદગીની સાચી કહાની છે। મને ખુદને પણ નહોતી ખબર કે મારી સાથે આવું થશે અને આગળ જતા મારો એવો સમય આવ્યો કે હું ખુદને પણ નહોતી ઓળખતી। અમે બહુ ગરીબ લોકો હતા। અમારા આખા ખાનદાનમાં અમે સૌથી વધારે ગરીબ હતા। બાકી બધા બહુ પૈસાવાળા હતા। મને ખબર નહોતી કે મારી સાથે આવું કેમ થયું હશે। જો કે વાત એમ હતી કે મારા મા બાપે ભાગીને લગ્ન કર્યા હતા। એટલે અમારા આખા ખાનદાને અમારી સાથે સંબંધ તોડી નાખ્યા હતા। કોઈ અમારો ભાવ પૂછવા પણ નહોતું આવતું અને અમને ક્યારેય સારા પ્રસંગમાં પણ બોલાવતા ન હતા। પછી પણ અમારા નસીબ એવા જ હતા, ક્યારેય અમે સારા દિવસો જોયા ન હતા। આ રીતે એમ જ જિંદગી વીતતી હતી। મારા કાકાની બધી છોકરીના લગ્ન સારા ઘરમાં થઈ ગયા હતા અને અમારા બધા સગા વહાલાએ તે લોકોના દહેજની જવાબદારી લીધી હતી। પણ જ્યારે મારા લગ્નનો વારો આવ્યો ત્યારે બધા પાછા હટી ગયા હતા। તે બધા કહેતા હતા કે અમે એક પણ રૂપિયો નહીં આપીએ, અમારી પાસે તમને દેવા માટે કંઈ નથી। જો કે અમે તો બહુ ગરીબ જ હતા। હું એ જ વિચારીને દુઃખી હતી કે હવે મારા લગ્ન કેવી રીતે થશે। હું આટલી બધી રૂપાળી પણ ન હતી। મારી માને મારી બહુ ચિંતા થતી હતી। તે કહેતી હતી કે મારી જેમ મારી દીકરીની પણ જિંદગી બરબાદ થઈ જશે, કારણ કે જેવું નસીબ માનું હોય છે એવું જ દીકરીનું હોય છે। પણ મારી માના જીવનમાં એક વસ્તુ બહુ સારી હતી અને તે હતા મારા પપ્પા, જે મારી માને બહુ પ્રેમ કરતા તે હતા। ભલે મારા પપ્પાએ મારી મા સાથે ભાગીને લગ્ન કર્યા હતા, પણ તેનો સાથ પણ એવો જ નિભાવ્યો હતો। પછી સમય જતાં મારા માટે પણ એક માગું આવ્યું। આ વાત મારા ફોઈ સુધી પહોંચી તો તે વળી સીધા મારા ઘરે આવી ગયા અને કીધું કે શું વાત છે, તારા માટે માગું આવ્યું એ મને? તો મારા પિતા કહેવા લાગ્યા કે હા, માગું તો આવ્યું છે, પણ અમે હજી હા નથી પાડી। તે લોકો બહુ પૈસાવાળા હતા। તેની શેરીમાં આ લોકોનું જ સૌથી મોટું ઘર હતું। જો કે એનું ખાનદાન જ આટલું છે। તેના ઘરે 11 દીકરા હતા અને તે બધા જવાન હતા અને બધા નોકરી કરતા હતા। એટલા માટે તે લોકોએ નવો બંગલો બનાવ્યો હતો। તેના ઘરના સૌથી મોટા દીકરાની ઉંમર 30 વર્ષ હતી અને એનું જ માંગું મારા માટે આવ્યું હતું। એટલે મારા ઘરના પણ બધા વિચારમાં પડી ગયા હતા, પણ હજી તેને હા નહોતી પાડી। પછી આખા ખાનદાનને ખબર પડી તો તે કહેવા લાગ્યા કે આ વસ્તુ તો અસંભવ છે। તે છોકરાનો બાપ જીવતો નથી અને માં એક જ છે। આખી શેરીમાં બધા તેનાથી બીતા હતા। તે સ્ત્રી બહુ ભણેલી હતી, પણ તેનો આખો અલગ જ રૂપ હતો। તે હંમેશા પોતાના ખંભા ઉપર ચાદર રાખતી હતી। જોવામાં તો તે એક સારી સમજદાર મહિલા લાગતી હતી। એ તે જ મહિલા મારા ઘરે માગું લઈને આવી હતી। તેણે મને બહુ ધ્યાનથી જોઈ હતી। મને લાગતું હતું કે તે મને ના જ પાડી દેશે, કારણ કે મને એમ હતું કે તેને તેનો મોટો છોકરો બહુ ગમતો હશે। હું આટલી બધી પણ સુંદર ન હતી, પણ હું સાવ એવી પણ ન હતી કે કોઈને ધ્યાનમાં ના આવે। પછી તે મહિલા કહેવા લાગી કે છોકરી તો મને પસંદ આવી છે, પણ તમે લોકો દહેજમાં એક વસ્તુ નથી આપવાના। તમારી હાલત જોઈને મને પહેલા જ ખબર પડી ગઈ હતી। જો કે મારી માએ જેવું હતું એવું જ કહી દીધું હતું અને કીધું હતું કે અમારી પાસે તમને દેવા માટે અમારી એક દીકરી જ છે। મારી માએ પહેલા જ બધો ખુલાસો કરી દીધો હતો। પછી તે મહિલા અમને કહેવા લાગી કે તમને જો કે ખબર જ છે કે લગ્નમાં દહેજ કેટલું જરૂરી છે, કારણ કે આ મારો પહેલો જ દીકરો છે કે જેના લગ્ન થઈ રહ્યા છે। પણ કાંઈ વાંધો નહીં, દહેજ તો હું ખુદ લઈ આવીશ અને બધાને એવું કહી દઈશ કે આ દહેજ તમે લોકોએ આપ્યું છે। પણ મને સમજાતું નહોતું કે તે મહિલા અમારી ઉપર આટલી બધી મહેરબાન કેમ થઈ ગઈ હતી। પછી તેને એક એવી વસ્તુ કીધી કે હું ચિંતામાં આવી ગઈ હતી। તે મહિલા મને કહેવા લાગી કે મારી એક શરત છે અને શરત એ છે કે તમારી દીકરીને મારી બધી વાત માનવી પડશે અને મારા 11 દીકરાને ખુશ રાખવા પડશે। જો આ વાત તમને મંજૂર હોય તો અમે લગ્ન નક્કી કરીએ। મારા મા બાપે કીધું સારું, અમને મંજૂર છે અને મારા લગ્ન નક્કી કરી દીધા। અને તે મહિલા પણ બહુ ખુશ થઈ ગઈ અને આ વાત મારા આખા ખાનદાનમાં ફેલાઈ ગઈ હતી, જેથી બધા બળવા લાગ્યા। મારી મા કહેતી હતી કે આપણે અત્યાર સુધી આટલી બધી તકલીફ વેઠી છે ને, આ એનું જ ફળ છે। પણ ખબર નહીં આગળ મારી જિંદગીમાં શું થવાનું હતું।
પછી મારા લગ્નની તૈયારી પણ થવા લાગી હતી. અમારા ઘરે દહેજ પણ આવવા લાગ્યું હતું કે જે મારી સાસુ લઈને મોકલતી હતી. બધાને એમ હતું કે આ દહેજ અમે આપીએ છીએ. મારા પિતા કહેતા હતા કે ભગવાને અમારી ઇજ્જત બચાવી છે, નકર આપણી પાસે ક્યાં દહેજ લેવાની ત્રેવડ હતી. પણ મેં મારી માને કીધું કે મમ્મી તે એવું કેમ બોલતા હતા કે મારે તેના 11 દીકરાને ખુશ રાખવા પડશે, તેનો મતલબ શું હતો? તો મારી માં મને કહેવા લાગી કે અરે ગાંડી, એનો મતલબ કે તારે એના ઘરનું ધ્યાન રાખવાનું છે અને એનું આખું ઘર સંભાળવાનું છે અને તે બધા લોકોની વાત માનવાની છે. અને આમ પણ તું કહેતી હતી ને કે તારે કોઈ ભાઈ નથી, તો હવે તને સાસરે જઈને 10 ભાઈ મળવાના છે. એટલે બેટા તું બહુ નસીબવાળી છો. જો તું તેનું આખું ઘર સંભાળી લઈશ તો તે લોકો તારા માટે જાન પણ આપી દેશે. એટલે હવે હું પણ આ બધી વાતથી ખુશ થઈ ગઈ હતી અને આવી રીતે જ મારા લગ્ન થઈ ગયા હતા. અને હું વિદાય લઈને સાસરે આવી ગઈ હતી. મારા ખાનદાનવાળા બધા વિચારતા હતા કે મને બહુ સારું સાસરિયું મળ્યું છે, તેને આટલું બધું દહેજ ક્યાંથી આવ્યું હશે. એટલે મારા પિતા કહેતા હતા કે અમે ભલે ભાગીને લગ્ન કર્યા હતા, પણ તે કાંઈ ખોટું નથી. લગ્ન કરવા એ મારો હક હતો. અમે એકબીજાનો સાથ પણ નિભાવ્યો છે, એટલે ભાગીને લગ્ન કરવા એ કંઈ ખોટી વાત નથી. અને અત્યારે મારી દીકરી ખુશ છે અને હવે હું મારા સાસરે આવીને બહુ ખુશ હતી. મારા ઘરે કોઈ વસ્તુની કમી ન હતી. તે બધાએ મારું મસ્ત રીતે સ્વાગત કર્યું હતું. હું મારા બધા દિયરોને મળી હતી. તે બધા બહુ સુંદર અને જવાન હતા, પણ મને શું ખબર એ જ બધા તેની હેવાનિયત બતાવશે. પછીના દિવસે મારી સાસુએ મને ઘરના બધા લોકોને શું પસંદ છે તે બધી વાત કરી. મારી સાસુ મને કહેતી હતી કે જો બેટા, બધા માટે ખાવાનું તારે જ બનાવવું પડશે, કારણ કે અમે નોકરના હાથનું ખાતા નથી. હવે આ તો વ્યાજબી વાત છે કે કોઈને ના પણ ભાવે. મેં કીધું સારું. અને મારે બીજું કરવાનું પણ શું હતું? ખાવાનું બનાવવાનું જ હતું. અને તેને મારી ખાવાનું બનાવવાનું સાથે એક નોકરાણી મૂકી હતી કે જેનું કામ શાક સુધારવાનું અને વાસણ સાફ કરવાનું. પછી મેં કીધું સારું, હું મસ્ત રીતે ખાવાનું બનાવી દઈશ. પણ પછી જેવી રાત થઈ તો મારી સાથે એક એવી ઘટના બની કે એવું મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. હું બધું જ કામ કરીને મારા રૂમમાં આવી ગઈ હતી. હું મારો સામાન મારા કબાટમાં મૂકતી હતી, ત્યાં કોઈ મારી પાછળ આવ્યું. મને તો એમ હતું કે મારા રૂમમાં તો મારો પતિ જ હોય ને, બીજું તો કોણ આવે. એટલે હું બોલવા લાગી કે આવી ગયા તમને એમને? તમે અત્યાર સુધી કયા હતા? તમને મારી ચિંતા નહોતી થતી. તમને મારા માટે સમય મળ્યો છે. હવે બોલો, તમે મને ફરવા ક્યારે લઈ જવાના છો? તો તેને મારા ખભા ઉપર હાથ રાખ્યો અને કીધું કે મારી જાન, તું જ્યાં કહીશ ત્યાં હું તને લઈ જઈશ. તેને હજી આટલું કીધું અને હું ચોંકી ગઈ અને ત્યાંથી હટી ગઈ, કારણ કે પાછળ હતું તે મારો પતિ નહીં પણ મારો દિયર હતો. મને ખબર ન હતી કે આવું તે કેમ બોલ્યો હશે. હું પણ એવી ગાંડી કે કબાટમાં જ માથું રાખીને બોલવા લાગી હતી. પછી કીધું કે ઓ તમે છો. મને થયું કે તમારો મોટો ભાઈ દીપક હશે. મારા પતિનું નામ દીપક જ હતું. તો મારો દિયર મને કહેવા લાગ્યો કે કાંઈ વાંધો નહીં ભાભી, તમે ચિંતા ના કરો. એમ કરીને તે બેડ પર બેસી ગયો. એટલે હું બહાર આવી ગઈ તો મારી સાસુ મને કહેવા લાગી કે બેટા કેમ બહાર આવી છે, તું તારા રૂમમાં જા. તો મેં કીધું કે અંદર મારો દિયર મયંક બેઠો છે. તો દીપક કયા છે? મેં કીધું કે એ કયા ટાઈમે ઘરે આવે છે. પછી મેં અંદર જઈને મયંકને પૂછ્યું તો તેને કીધું કે મોટા ભાઈને આજે બહુ જરૂરી કામ છે, ફેક્ટરીમાંથી ફોન આવ્યો છે એટલે તે ફેક્ટરી પર ગયો છે. આજે રાતે તે નહીં આવી શકે. મેં કીધું સારું, પણ હું વિચારતી હતી કે મારો દિયર હવે મારા રૂમમાંથી બહાર જાય તો હું બારણું બંધ કરીને શાંતિથી સૂવને. મારો પતિ આજની રાત આવવાનો ન હતો, પણ આ મારો દિયર તો બહાર નીકળવાનું નામ પણ લેતો ન હતો. હું બહાર જવા લાગી તો તેને મારો હાથ પકડી લીધો અને રૂમનો દરવાજો બંધ કરી દીધો. અને પછી એને મારી સાથે જે કર્યું તે હું મારા શબ્દોમાં નહીં બોલી શકું. પણ સવારે મારો પતિ જ્યારે મારા રૂમમાં આવ્યો તો હું જીવતી લાશની જેમ એમ જ બેઠી હતી. હું વિચારતી હતી કે હું મારા પતિને બધું કહી દઉં કે તમારા ભાઈએ મારી સાથે આવું કર્યું છે. હું મારા પતિ પાસે ન્યાય માંગવા ઈચ્છતી હતી. મેં મારા પતિને આ વાત કરી તો તેને ચૂપચાપ સાંભળી લીધી.
અને કીધું કે તું જા મારા માટે નાસ્તો બનાવી દે, મને બહુ ભૂખ લાગી છે. આ સાંભળીને હું ચોંકી ગઈ. મને થયું કે મારા પતિને મારી વાતની કાંઈ અસર જ ના થઈ. મને થયું કે તે હમણાં તેના ભાઈને એક લાફો મારી દેશે, તો પણ તેને મારા કહેવાથી કાંઈ ફેર ના પડ્યો. તે મને કહેવા લાગ્યો કે મારે 2 કલાક પછી પાછું કામે જવાનું છે. મને થયું કે મારો પતિ તેના ભાઈને કંઈક કહેવા માંગતો ન હતો, પણ હવે શું આ એક એવો હાદસો હતો કે તે હવે રોજ થવા લાગ્યો. તે બધા ભાઈ વારાફરતી એક મારા રૂમમાં આવતા હતા, જે મેં તેને શરમાવવાની કોશિશ કરી અને તે લોકોને કીધું કે તમે બધા આવું કઈ રીતે કરી શકો છો, તમને શરમ નથી આવતી? હું તમારી ભાભી છું. તો તે કહેવા લાગ્યા કે અમને તો આના વિશે પહેલેથી જ ખબર છે, અને અમને તો એ પણ ખબર હતી કે આ વસ્તુની તમને પણ ખબર છે. તો પછી તમે આટલા બધા નખરા કેમ કરો છો? તમે અમારા ભાઈની પત્ની બનીને આવ્યા છો, અને આ ઘરમાં આ કાંઈ મામૂલી વાત નથી. અમને 7 પહેલા જ એવું કહેવામાં આવ્યું હતું કે તમને પણ આના વિશે બધી ખબર છે. તે બધા જેટલા મૂંઝમાં હતા પણ એટલી જ હું દુઃખમાં હતી. મને થયું કે આવું હું કોને કહેવા જાઉં. મેં આ વાત મારી સાસુને કીધી તો તે કહેવા લાગી કે મેં તને બધાની સામે તો આ વાતનો ખુલાસો કર્યો હતો કે તારે મારા 11 દીકરાને ખુશ રાખવા પડશે, ત્યારે તારા ઘરના લોકોએ પણ હા પાડી હતી. મેં કીધું એનો મતલબ આવો તો બિલકુલ ન હતો. તો મારી સાસુ બોલી કે અમારા માટે તો આ જ મતલબ હતો. કોઈક મહેમાન ઘરે હવે આવતું તો મારી સાસુ મારા બહુ વખાણ કરતી રહેતી. તેણે મારી માટે બહુ બધા ઘરેણાં કરાવી રાખ્યા હતા કે જેને મેં જિંદગીમાં પણ પહેર્યા ન હતા. મારા સગા વહાલા બધા મને જોઈને ચોંકી જતા હતા અને તે કહેતા હતા કે તારા નસીબ બહુ જ સારા છે. પણ મને હજી વિશ્વાસ નહોતો આવતો કે મારા દિયર મારી સાથે આવું કેવી રીતે કરી શકે. હું હવે આ વાત કોઈને કહી શકતી ન હતી. હું સાવ દબાવમાં આવી ગઈ હતી. મને આ બધું હવે બહુ ખોટું લાગવા લાગ્યું હતું. મારા પતિને જોતી તો મને તેના પર બહુ ગુસ્સો આવતો, કારણ કે તે વળી આ બધું જોતો છતાં તે સહન કરતો હતો. હું મારા પતિ માટે જ આ ઘરમાં આવી હતી, અને આજે મારી હાલત મારા પતિના લીધે જ આવી હતી. પણ હું તેના પગમાં બેસી ગઈ. મારા પતિને કહેવા લાગી કે આ બધું શું થઈ રહ્યું છે? હું તમારી પત્ની છું. હું તમારા લીધે તો આ ઘરમાં આવી છું, અને અહીં આવીને મારી સાથે આવું કેમ થાય છે? તમે લોકો બધા કેવા માણસો છો? મારા પર કેવા જુલમ થાય છે? મેં કોઈનું શું બગાડ્યું છે? તો તે કહેવા લાગ્યો કે આ ઘરમાં એ જ થાય છે કે જે મારી માં કહે છે. મેં કીધું તમારી માં એવું પણ ઈચ્છે છે કે હું તેના 11 દીકરાના હાથે વપરાતી રહું? તો તે બોલ્યો હા, તો તે હંમેશા એવું જ ઈચ્છે છે. મારો પતિ આવું બોલીને મારી સામે નજર નહોતો મિલાવતો. હવે રહેતા રહેતા મારી માનસિક સ્થિતિ પણ બગડતી જતી હતી, અને હવે મને મરવાના જ વિચાર આવતા હતા. મને સમજાતું નહોતું કે હવે હું કોની પાસે જાઉં. કોઈ મારી વાત સમજવા તૈયાર ન હતું. હવે જો હું મારા મા બાપને કહેતી તો તે પણ મને એવું જ કહેતા કે તે અમને પહેલા દિવસે જ કેમ ના કીધું. પણ એકવાર મેં મારી સાસુની સામે જોયું તો તે બહુ નાખુશ હતા. તે હનુમાનજીની બહુ મોટી ભક્ત હતી, તો તે કેમ મારી સાથે આવું કામ કરતી હતી? હું એ જ વિચારમાં દાદરા ઉતરતી હતી, ત્યાં અચાનક મારો પગ લપસી ગયો. તો હું નીચે પડી ગઈ. આ જોઈને મારી સાસુ બહુ ચિંતામાં આવી ગઈ હતી. તે મને તરત ડોક્ટર પાસે લઈ ગઈ. ત્યાં જઈને મારું આખું ચેક કર્યું, અને બધાને તો મારી સાસુ બહુ સારી લાગતી હતી, પણ મને જ ખબર હતી કે તે કેવી હતી. પણ એક વાત હતી કે મારા ઘરે મારી સાથે પહેલા ખરાબ કામ સિવાય બીજું કંઈ ખરાબ નહોતું થતું. બધા મારી સાથે સારી રીતે જ વર્તન કરતા હતા. પણ આ બધા કેવા માણસો હતા? તે ગાંડા હતા કે હું? પણ હું તો આમ જ ગાંડી થઈ જવાની હતી. પછી મારે ઘરે આવી તો મારી સાસુ મારી બાજુમાં આવીને બેસી ગઈ. એ મને કહેવા લાગી કે બેટા હવે તો તું ઠીક છો ને? તો મેં કીધું કે હા. પણ મેં કીધું તમે હવે મારા ખોટા વખાણ કરવાનું રહેવા દો. તો તે મને કહેવા લાગી કે આ ખોટી વખાણ નથી, તું મારી વહુ છે, અને તું મારી જ વહુ રહેવાની છે. અને મને મારી સાસુની આવી વાત કાંઈ સમજાતી ન હતી. એક તો અહીંયા મારું જીવવાનું હરામ થઈ ગયું હતું, અને તે વળી મારી ચિંતા એવી રીતે કરતી હતી કે જાણે હું તેની દીકરી હોઉં. તે મને કહેવા લાગી કે બેટા તું જ મારી દીકરી છે. એમ કરીને તેણે મારા માથા પર હાથ ફેરવી દીધો. તો મેં તેનો હાથ જલ્દી જોટીને લઈ લીધો,
મેં કીધું કે મેં તમારા જેવી સ્ત્રી આજ સુધી નથી જોઈ. તમે નર્કમાં જશો તો તે મને કહેવા લાગી કે આ બધું કરવા પાછળનું બહુ મોટું કારણ છે. પછી તેને જે કારણ મને કીધું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને કીધું કે મારા 11 દીકરા છે, તે બધા લગ્ન કરવાને લાયક જ હતા. પણ હું નહોતી ઈચ્છતી કે મારા ઘરમાં 11 વહુ આવે અને તે આખા ઘર ઉપર રાજ કરે. 11 દીકરાને સંભાળવા આસાન છે, પણ એની પત્નીને સંભાળવી બહુ મુશ્કેલ છે. અને આ ઘરમાં 2-3 વહુ જો મારી વિરુદ્ધ થઈ ગઈ તો હું ક્યાં જાઉં? એટલે મેં તારા જેવી ભોળી છોકરી શોધી કે જેને હું મારી રીતે કંટ્રોલમાં રાખી શકું. એટલા માટે મેં મારા મોટા દીકરાને તારી સાથે લગ્ન કરાવ્યા અને બીજા 10ને એવું કીધું કે તમને જે જોવે તે તમને આમાંથી મળી જશે અને હું તેના લગ્ન કોઈ સાથે નહીં કરાવું. આટલા માટે તારી સાથે આવું બધું થાય છે. પણ તું ચિંતા ના કર, તારે ખુશ થવું જોઈએ કારણ કે મારી બધી મિલકત તને જ મળવાની છે. એટલે તું મારી સાથે હંમેશા ખુશ રહીશ. હું તને મારી દીકરીની જેમ જ રાખીશ. પછી મેં મારી સાસુને કીધું કે મને એક સવાલનો જવાબ આપો. જો હું હકીકતમાં તમારી દીકરી હોત તો તેમ છતાં પણ તમે મારી સાથે આવું કરત? તો આ સાંભળીને મારી સાસુ સાવ યુક્ત થઈ ગઈ હતી. મારા લગ્ન ખાલી દીપક સાથે જ થયા હતા. પછીના દિવસે હું તરત કોર્ટમાં પહોંચી ગઈ અને મેં દીપક ઉપર છૂટાછેડાનો કેસ કરી દીધો હતો અને મેં કોર્ટમાં મારી બધી હકીકત કહી દીધી હતી કે મારી સાથે આ ઘરમાં આવું થાય છે. પછી મારા ઘરવાળાએ તો મારો સાથ આપ્યો, પણ સમાજ મને ગાળો દેવા લાગ્યો કે મારી જ ભૂલ છે. આમાં શું મારી ભૂલ? તમે જ કહો. મને થોડી ખબર હતી કે આ લોકો મારી સાથે આવા કાંડ કરશે. મારી સાથે મારી માં જેવું જ થયું હતું. આ બહુ ખોટું થયું હતું. પણ મેં નક્કી કરી લીધું હતું કે હું આ કિચડમાંથી બહાર આવીને જ રહીશ. અત્યારે હવે હું તે વ્યક્તિથી સાવ અલગ થઈ ગઈ હતી. પછી હું મારા ઘરે આવી ગઈ હતી. આ એક મારા માટે સપના જેવું હતું કે જે હજી મને હેરાન કરતું હતું. પણ આ મારી જિંદગીમાં ન હતું. પણ હું ક્યારેક એ લોકો વિશે વિચારતી તો બહુ ડરી જતી હતી. મને લાગતું હતું કે તે લોકો પાગલ છે. મારી સાસુ તો બહુ રડતી હતી કારણ કે મેં તેને દીકરાને છૂટાછેડા આપી દીધા હતા. તે બહુ ખરાબ માણસો હતા. નહીતર કાંઈ તે માણસ આટલી હદ સુધી તો ના જઈ શકે. આ એક ખરાબ જુલમ હતો. હવે લોકો મારા વિશે બધું જાણતા હતા, પણ મને નહોતું લાગતું કે કોઈ મને હવે પાછી પોતાની ઇજ્જત બનાવશે. પણ હું બહુ ખુશ હતી કે હું અવાજ ઉઠાવીને એ નર્કમાંથી બહાર આવી ગઈ હતી. મિત્રો, નારીની ઇજ્જત કરવી એ આપનો ધર્મ છે. જીવનમાં ક્યારેય પણ એક સ્ત્રી સાથે આવો કે અત્યાર ના કરતા કે આપણને નર્કમાં પણ જગ્યા ના મળે. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.